ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય 5માં ગુજરાતીમાં મિત્રો આપણે 5 પાઠ પૂર્ણ કરી લીધા છે અને પાના નંબર 28 સુધી રિવિઝન પણ કરી લીધું છે. હવે આપણે છઠ્ઠો પાઠ સ્ટાર્ટ કરીશું. 5મા ધોરણમાં ગુજરાતીમાં છઠ્ઠો પાઠ જેનો શીર્ષક છે નર્મદા મૈયા. નર્મદા જે ગુજરાતની જીવાદોરી સમાન છે એની આજે આપણે બધી જ માહિતી મેળવશું. રિવિઝન જ છે એટલા માટે પહેલા પણ પાઠ ભણી ગયા, પાછું રિવિઝન કરવાનું છે. ખૂબ જ રસપ્રદ પાઠ છે મિત્રો. અને તમે પહેલા ચિત્રમાં જોઈ શકો છો પાના નંબર 29 ઉપર કે કેટલો મોટો ડેમ બાંધવામાં આવેલો છે. આ ડેમ દ્વારા દરેક ખેતી લાયક જમીનને પાણી પૂરું પાડવામાં આવે છે, પ્લસમાં વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. ઘણા બધા ઉપયોગ છે. રમણ સૌમ્ય લેખો છે નર્મદા મૈયાની. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરળ પરિચય કરાવેલો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરેલી છે. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા તેટલી જ આવશે. મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર સુધી પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય તે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે. કયો પર્વત છે? મૈકલ. તેની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક. અમરકંટક નામનો એક વિશાળ સરોવર છે મૈકા પર્વતની તળેટીમાં. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. તેનો ઉદ્ભવ સ્થાન છે અમરકંટક. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય. એ જ નર્મદા. આપણે નકશામાં પણ જોઈ શકીએ છીએ. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ને ઉભા કહેવાય, પણ આડા બે ભાગ કહેવાય. બરાબર મધ્યમાંથી નહીં મિત્રો, પરંતુ આપણને એવું લાગે કે બે ભાગ કરે છે. બે આડા ભાગ કરતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય. એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો દેખાય છે. ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા. ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો અને સાથે સાથે ચાલી આવતા ઊંચા નીચા પહાડો. ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કરે છે. રેવા એટલે કૂદનારી. ક્યાંક ને ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા સાંભળ્યા પણ હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. લો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગ્યા છે. આરસપણના ઘેરા પીડા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને. આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા, જાણે વાદળ ગયા.
જગ્યાને બંદરકોટ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે. વચ્ચે નદી માતા જોયા કરે કે વાંદરા કૂદ. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પર અહીંથી કૂદાવી જતા ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધા ઠેર ઠેર છે. હવે થોડા આગળ જઈશું. નદીની સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહેવાય? ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે, આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો છળી ગયો. કેટલું સુંદર દ્રશ્ય. તડકો હોય કે મેઘ ધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાસે ધીમો પડે. આ પથ્થર શંખ જેવું સફેદ સુવર્ણ પથ્થર છે. થાય છે કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકો, પણ આપણે તો પંખીની આંખે ઊંચી પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. તો ચાલો આજે મિત્રો આપણે પાના નંબર 29, પાના નંબર 30 અને 31, 29, 30 અને 31 ઉપર જે કરેલું છે એ તમારે તમારી નોટબુકની અંદર એકવાર લખી નાખવાનું છે. બરાબર છે મિત્રો? નોટબુકની અંદર એકવાર લખી નાખવાનું છે. તો બધું નોટબુક વ્યવસ્થિત પૂરું કરી લેજો. હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મિત્રો